નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં અલગ અલગ એક્ટિવ સિસ્ટમો, એના સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ અને સાથે જ જે ટ્રફ ગુજરાત તરફ ખેંચાઈને આવી રહ્યો છે એટલે ઈરાનથી એક સિસ્ટમ બની, સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી પાકિસ્તાન થઈ અને પછી ગુજરાત તરફ આગળ વધી ત્યારે કચ્છના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ। 30 અને 31 તારીખ બે દિવસ એવા છે કે જ્યારે ગુજરાતના બહુ જ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વિંડીના માધ્યમથી પહેલા સમજીએ કે કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે। તો આજ સાંજ સુધીમાં કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારમાં સૌથી વધારે વરસાદ પડશે। આખો ઉત્તર ગુજરાત જે છે એમાં વરસાદ પડવાની સંભાવના છે એટલે 30 તારીખે સાંજ સુધીમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે। ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાલનપુર અને રાજસ્થાનની બોર્ડરથી લાગેલા તમામ વિસ્તારો સાથે જ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડવાનો છે એટલે રાજકોટ, વાંકાનેર, બાકી દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે એટલે જામનગરથી લઈને દ્વારકા સુધી, આ બાજુ ભાવનગર, વેરાવળ બધી જગ્યાએ વરસાદ પડશે। વડોદરામાં પણ વરસાદની સંભાવના છે, દાહોદમાં પણ વરસાદ પડશે એટલે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે। અમદાવાદમાં પણ સાંજ સુધીમાં વરસાદ પડે તેવી આગાહી છે। સાથે જ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે એટલે સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની સંભાવના છે। આજે સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે મોડા સુધી અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવું વિંડીમાં દેખાઈ રહ્યું છે। હવામાન વિભાગની આગાહી પણ કંઈક એવી જ છે કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ બધી જગ્યાએ ભારે વરસાદ આજે પડે એવી સંભાવના છે। 31 તારીખથી એની તીવ્રતા ઓછી થઈ જશે। અમુક જ વિસ્તારોમાં વરસાદ પડશે, સામાન્યથી મધ્યમ છૂટોછવાયો વરસાદ પડશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં એની અસરો જોવા મળશે। એ ટ્રફ જે ખેંચાઈને ગયો એના પછી જે વાદળો હોય, જે ભેજવાળા વાદળો આપણે કહેતા હોય, એની અસરને કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે। 1 તારીખથી જે વાતાવરણ છે રાબેતા મુજબ થઈ જશે। થોડી થોડી તમને ગરમીનો અનુભવ પણ થશે અને ધીરે ધીરે તાપમાન પણ વધવાની શરૂઆત થઈ જશે। પણ એપ્રિલ મહિનાની શરૂઆત એ સામાન્ય નહીં રહે કારણ કે તમારી ગરમી સાથે શરૂઆત થશે પણ થોડા જ દિવસમાં ફરી એકવાર માવઠું આવે એવી સંભાવના છે એટલે એપ્રિલ મહિનાનું જે પહેલું 15 દિવસ હશે એમાં માવઠું પડે એવી સંભાવના છે। મેમાં પણ માવઠાની સંભાવના છે, એપ્રિલ એન્ડિંગમાં પણ માવઠાની સંભાવના છે એટલે એપ્રિલમાં પણ 2 માવઠા પડી શકે અને બાકી ગરમીના હીટવેવ આવી શકે એવી આગાહી કરવામાં આવી છે। એટલે વાતાવરણમાં સખત અસંતુલન છે અને તમે જુઓ કે એક બાજુ ગરમી પડતી હોય, એક બાજુ વરસાદ આવતો હોય, સવારે વહેલા તમને થોડી ઠંડક લાગતી હોય એટલે અત્યારે જે અલગ અલગ સિસ્ટમો બની રહી છે એના કારણે બધું જ ખોરવાઈ ગયું છે અને એટલે જ અત્યારે વરસાદ પણ પડી રહ્યો છે। પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે। જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય ત્યારે એ માવઠું હોય, સામાન્ય માવઠું ના હોય, ભારે પવન સાથે જે માવઠું પડતું હોય છે અને છેલ્લા 2 માવઠાથી આપણે જોઈએ છે કે એવી સ્થિતિ બનતી હોય છે। હવે અત્યારે દક્ષિણના પ્રદેશોમાં એટલે દક્ષિણ ભારતમાં બધી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે, ઉપરના બધા પ્રદેશોમાં હિમવર્ષા પડી રહી છે અને ગુજરાતમાં એ જે ટ્રફ ખેંચાઈને જશે એ ટ્રફના કારણે વરસાદ પડશે। એટલે તમે જુઓ કે 4 તારીખની આસપાસ પણ 3 તારીખની આસપાસ આપણે જુઓ, આપણે જે વાત કરી હતી કે સિસ્ટમ પસાર થવાની છે એ એપ્રિલની 3 તારીખથી તમને દેખાશે કે ધીરે ધીરે આગળ વધી રહી છે। એ સિસ્ટમને કારણે ફરી એકવાર માવઠું પડવાની સંભાવના છે। કચ્છથી લઈને જેટલા પણ આ દરિયાકાંઠાના વિસ્તાર છે અતિથી અતિભારે વરસાદ આમાં પડે તેવું અત્યારે ગ્રીન દેખાઈ રહ્યું છે એટલે ત્યાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। એટલે આપણે જે વાત કરી રહ્યા છીએ એ પ્રમાણે 2 અલગ અલગ માવઠા પડશે એપ્રિલની શરૂઆતમાં અને એપ્રિલની એન્ડમાં। અત્યારે તો આ માવઠું 31 તારીખ પછી સામાન્ય થઈ જશે। 1લી, 2જી તારીખે વાતાવરણ રાબેતા મુજબ રહેશે, એના પછી ફરીથી સિસ્ટમની અસર દેખાશે। તમારે ત્યાં વાતાવરણ કેવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો।